ગેસ આધારિત સંયુક્ત ચક્રીય પાવર પ્લાન્ટના વિકાસ માટેની પરિયોજના અને જીન્કો સાથે રહી ગામ નાના રજા તાલુકા માંડવી જિલ્લા કચ્છ ખાતે જહાજવાડો અને કેપી જેટીઓ તેમજ એલએનજી ટર્મિનલના વિકાસ કાર્યો માટેની પરિયોજના માટે ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયની પર્યાવરણ મંજૂરી મેળવવી આવશ્યક છે અને આ પર્યાવરણ મંજૂરી મેળવવાના પ્રક્રિયાના ભાગરૂપે આજની લોકસભાનું આયોજન કરવામાં આવેલ છે. વ્યાપક પ્રસિદ્ધના હેતુથી કેની જાહેરાત દૈનિક વર્તમાનપત્ર અંગ્રેજીમાં ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તારીખ 12/11/2014 તથા ગુજરાતીમાં દિવ્ય ભાસ્કર તારીખ 11/11/2014 તથા કચ્છ મિત્ર તારીખ 11/11/2014 રોજ લોક સુનાવણી તારીખથી 1 મહિના કરતા વધુ સમય પહેલા વિવિધ ગ્રામ પંચાયતોમાં પણ લોકોને જાણકારી તો વ્યાપક પ્રસિદ્ધિ નથી આપવામાં આવેલી. તે ઉપરાંત તારીખ 10/12/2014 રોજ કુલ અભ્યાસ વિસ્તાર 31 ગામો તથા તારીખથી 12/12/2014 લોકસભાની જેમાં સ્થાનિક અસરગ્રસ્ત લોકો એક પછી એક આવી પોતાની ઓળખ એટલે કે પોતાનું નામ તથા ગામનું નામ જણાવશે અને રજૂઆત કરશે. પોતાની ઓળખ અને ગામનું નામ એટલા માટે કે આપણે આજની કાર્યવાહીનું મેરિટાઇમ રેકોર્ડિંગ થઈ ગયું છે એટલે એમનો નામનો સમાવેશ કરી શકાય એટલા માટે. અગાઉ થઈ ગઈ તેવી રજૂઆત ફરીથી ન કરવા માટે નમ્ર વિનંતી છે. આપવામાં આવશે, તમામને સાંભળવામાં આવશે. અદાણીએ હિયરિંગ કર્યું તો 2 હિયરિંગ ભેગા કર્યા હતા. અમારે 4 હિયરિંગ અભણ પ્રજા ક્યાં સાંભળે સાહેબ? અમારે 1 હિયરિંગ જોઈએ. હું આ અસરગ્રસ્ત પાંચોટિયાનો ખેડૂત છું અને કોઈ પણ હિયરિંગ 1 નું થવું જોઈએ, 4 નું ભેગું ન થવું જોઈએ સાહેબ. અમે ઈચ્છીએ છીએ તમને હાઈકોર્ટનો આપું, હાઈકોર્ટનો જજમેન્ટ આપું. રિપોર્ટ તૈયાર કરેલ છે એટલે આપણે જણાવીએ છીએ, આપણને માહિતી આપશે. જે 2010 નોટિફિકેશન છે હું પોલીસ કમિશનરને કહું છું આપ સૌએ આપનું સ્થાન ગ્રહણ કરી લો. આપની વાત ધ્યાન પર લીધી છે. અમે તમને તક આપવાના છીએ. અમે સાહેબ સાંભળીએ ત્યારે આ અભણ પ્રજા છે 4 જણાનો સાહેબ ઉનડોટ ઉચ્ચાર એમાં નથી લખ્યું અને આ 4 6 આવા ટેકનિકલ પ્રશ્નોમાં આ પ્રજા ક્યાં સમજી શકે? અમે શાંતિથી કરવા માંગીએ છીએ. આપે પ્રશ્ન રજૂ કર્યો છે, હવે એમનું સોલ્યુશન પણ સાંભળવા વિનંતી. સાંભળો હવે એક માઇક પછી રાખજો. હવે જો આજનો જરા એક તમને સમજાવ્યું 2 મિનિટ આપણે વાંધો ના હોય તો સૌ પ્રથમ મેં મારું ઇન્ટ્રોડક્શન આપ્યું. ઈઆઈ નોટિફિકેશનની જોગવાઈ બાબતે મેં માહિતી આપી. આજની લોકસભાની વ્યાપક જનસુરક્ષા બાબતે માહિતી આપી. હવે માનનીય રિક્લેમેશન સુધીની પરવાનગીથી આપણે ગુજરાતીનું પ્રેઝન્ટેશન રજૂ કરીશું. ત્યાર પછી આ મંચ આપના પ્રશ્નો એના માટે ખુલ્લો મૂકવામાં આવશે. અમે શાંતિથી વાત કરીશું. અમારે હિયરિંગ સાથે વાત શાંતિ રાખો, એમની વાત સાંભળવા દો પ્લીઝ. ચેરમેન સાહેબ, પહેલે તો આપ જ વાયોલેશન કરી રહ્યા છો. ઓનરેબલ હાઈકોર્ટનો ઓર્ડર છે કે કોઈ પણ પબ્લિક હિયરિંગના આટલા બધા પ્રોજેક્ટ એકી સાથે ન થવી જોઈએ અને ઈઆઈએ નોટિફિકેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટનો એની અંદર પણ છે કે પબ્લિક હિયરિંગના જે ઇન્ડિવિજ્યુઅલ પ્રોજેક્ટ છે અલગ અલગ હોવા જોઈએ. જો આ એક ચેરમેન તરીકે આપ એક જવાબદાર અધિકારી તરીકે આપ હાઈકોર્ટનો ઓર્ડરનો વાયોલેશન કરો છો તો આ પબ્લિક શું આ સામચાશે? તમે પહેલા એ કહો કે હાઈકોર્ટનો ઓર્ડર છે 4/5/2010 નો, તેમ છતાંય આપ અધિકારી હોવા છતાં આપને ખબર નથી કે આ આટલો બધો મોટો પ્રોજેક્ટ કેપ્ટિવ જેટી પ્લસ એસીજેટ અને પ્લસ પાવર પ્રોજેક્ટ 4000 મેગાવોટનો એક સાથે કેવી રીતે, અને એ પણ એસીજેટ બાઉન્ડ્રીથી બહાર? શા માટે એસીજેટ બાઉન્ડ્રીથી બહાર હોવા છે? ઠીક છે, એસીજેટ બાઉન્ડ્રીની અંદર તમે પ્રોજેક્ટનો એન્વાયરમેન્ટ ક્લિયરન્સ માટે પબ્લિક હિયરિંગ કરી શકો, પરંતુ એસીજેટ બાઉન્ડ્રીથી બહાર કેપ્ટિવ જેટી અને એલએનજી ટર્મિનલ માટેનું પબ્લિક હિયરિંગ શા માટે? એ જ પહેલું ઔચિત્ય એ છે કે પબ્લિક હિયરિંગની જે પ્રોસિજર છે એ જ રોંગ સાઈડમાં થઈ રહી છે અને આપ પણ એ ભાગીદાર થઈ રહ્યા છો. પબ્લિક હિયરિંગ આપણે શાંતિથી પબ્લિક હિયરિંગ શાંતિથી કરવું છે, કોઈ પણ અશાંતિ ન થાય સાહેબ. અમે પૂરા સહકારથી કરશું પણ નિયમ મુજબ થવું જોઈએ, બિલકુલ નિયમ મુજબ થવું જોઈએ. હાઈકોર્ટ અંદર હાઈકોર્ટનો હુકમ છે, અમે રિપીટ કોઈ વસ્તુ નથી કરતા. અમે પ્રજાને બધાને કહ્યું કે શાંતિથી, પણ પહેલા તો આ પબ્લિક હિયરિંગ ન થવું જોઈએ. શા માટે? નામદાર હાઈકોર્ટના હુકમનો ભંગ કરવામાં આવે છે. હવે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ
Government of India નું J11013/2006-1A2/1 dated 24 December 2010 ઓફિસ મેમોરેન્ડમ છે. કન્સિડરેશન ઓફ ઇન્ટિગ્રેટેડ ઇન્ટરલિંક પ્રોજેક્ટ પ્રોસીજર રિગાર્ડિંગ. હવે આ ઇન્ટિગ્રેટેડ EIA છે. હવે હું પ્રોજેક્ટ પ્રોપોઝલના પ્રતિનિધિને કહું છું કે આ તમારું ઇન્ટિગ્રેટેડ EIA બાબતે આપ જાણકારી આપો. પ્રોજેક્ટ છે એનું પબ્લિક એક જ દિવસ એક સાથે નહીં હોવું જોઈએ. તો તમે જે ઇન્ટિગ્રેટેડ EIA રિપોર્ટ બનાવેલો છે અને એના માટે કોઈ પબ્લિક રિંગ છે એમાં બધા તમારે માહિતી આપવી પડે છે. માહિતી આપો પાસે છે એ નોટિફિકેશન કે मतलब है आपके पास. अच्छा હવે આ નોટિફિકેશન જોગવાઈ તમને કહું કે ઇન્ટિગ્રેટેડ એન્ડ ઇન્ટરલિંક પ્રોજેક્ટ્સ હેવિંગ મલ્ટી સેક્ટરલ કમ્પોનન્ટ એમની રજૂઆત એવી છે કે એક કરતા વધારે પબ્લિક હિયરિંગ હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે નહીં થઈ શકે. તો આ ચેરમેન સાહેબ હા આપણી વાત સાંભળી માટે મોનિટરિંગ કરવાનું પબ્લિક હેરિંગ સ્મૂથલી રીતે થાય, યોગ્ય રીતે થાય એના માટેનું મોનિટરિંગ કર્યા છો. અમે એક પબ્લિક આ પીપી છે આપે જે કીધું છે એને અમે શાંતિથી સાંભળ્યું છે. તમારી જે વાત છે એ અમે પ્રમોનન્સીને કહીએ કે જે આપની રજૂઆત છે એ મુજબ આપને આશ્વસ્ત કરે કે ભાઈ આ આખી પ્રોસેસ શું છે. તમારી વિનંતી છે કે જરા આપના તરફથી એમને સમજાવવામાં આવે. અત્યારે અમારી પાસે જોગવાઈ છે પણ એ લોકો આપની પાસેથી સાંભળવા માંગે છે, તો આપ જરા એમને सूचित करो. माननीय गुजरात सरकार के प्रतिनिधि बहनों और भाइयों, मेरा नाम हुआ साइबल दे, मैं कंपनी से हूँ. ये इंटीग्रेटेड प्रोजेक्ट का जो बात हो रहा है, माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने, आपने सुना होगा, उन्होंने ये कॉन्सेप्ट के बात किए हैं कि इंटीग्रेटेड मैरीटाइम क्लस्टर हमारे देश में बनेंगे. અરે ભાઈ વડાપ્રધાનનું નામ લઈને લોકોને ઇમ્પેક્ટ ના કરો. વસ્તુ છે એ વાત કરો. તમારે જે કહેવાનું હોય તો નરેન્દ્ર મોદીના નામથી પક્ષ કરો. તમે ચલો નરેન્દ્ર મોદીના નામ बोलने दीजिए मेरे को. आपने सामने हमने पर सांभळिए. आज वैसे अहमदाबाद में एक इंटरनेशनल कॉन्फ्रेंस हो रहा है जहाँ की मैरीटाइम इंटीग्रेटेड मैरीटाइम क्लस्टर का परिचर्चा हो रहा है. ये प्रोजेक्ट अच्छा मिस्टर दिसुजा, आप बोलो फिर बाद में गुजराती में भी किसी को हाँ, गुजराती में मेरी रिक्वेस्ट है आपसे हाँ जी कि इन्होंने जो पूछा है हाँ उसके ऊपर ही लिमिटेड रहिए. हाँ. क्योंकि टाइम कम है. ओके. तो वो उसी मुद्दे पे बात की. हाँ, तो ये इंटीग्रेटेड प्रोजेक्ट इसलिए हो रहा है, देखिए ACZ जो है उसमें इंपोर्ट एक्सपोर्ट होता है. ACZ के साथ पोर्ट जरूरी होता है. ACZ इंपोर्ट एक्सपोर्ट के लिए होता है. SEZ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ માટે હોય છે. इसलिए ACZ के साथ एक पोर्ट जरूरी होता है. તેથી એની માટે એક પોર્ટ અને અડીને હોવો જરૂરી હોય છે. अपना ACZ में एक पोर्शन में ये एनर्जी और मेरीन SEZ है, तो इसमें थर्मल पावर प्रोजेक्ट, गैस बेस्ड पावर प्रोजेक्ट की व्यवस्था किया गया है. એમાં જે SEZ નો ભાગ છે એમાં મરીન જે SEZ આવી રહ્યું છે એમાં જ અંદર કોલ બેઝ, કોલસાયુક્ત અને ગેસયુક્ત પાવર પ્લાન્ટનો સમાવેશ કરવામાં આવેલો છે. इसलिए ये परियोजना के लिए कैप्टिव जेटी पोर्ट में जरूरी है. આ કોલના પ્લાન્ટને ચલાવવા માટેની આ કોલ પ્લાન્ટ માટે જ એ જેટી હશે, જેથી કરીને એક शिपयार्ड का भी परिकल्पना किया था, जैसे गुजरात गवर्नमेंट में भरवा देते हैं शिपयार्ड के लिए. અને ત્યાં જ આ શિપયાર્ડ બનાવવાની સુવિધા મૂકવામાં આવે છે. तो हमने जब ये परिकल्पना किया था, ये जो एनवायरमेंट मिनिस्ट्रेट से कहा गया कि ये परिकल्पना पोर्ट शिपयार्ड एक ही जगह है, इसके साथ ये SEZ को सर्व करता है, तो इसलिए ये इंटीग्रेटेड प्रोजेक्ट है. इसके एनवायरमेंट इम्पैक्ट असेसमेंट एक साथ बनाया जाए.
नंबर 2, गुजरात पोल्यूशन कंट्रोल बोर्ड से भी हमको ये अप्रूवल मिला है कि इंटीग्रेटेड EIA बनाने के लिए, तो इस हिसाब से हमने इंटीग्रेटेड EIA ये सारे प्रोजेक्ट के बनाए हैं. આ જે જહાજવાળો બની રહ્યો છે એની માટે જ જે ઇન્ડસ્ટ્રીઝ હશે, જે એન્જિનિયરિંગ હશે કે અને અનુલક્ષિત હશે ઇન્ડસ્ટ્રીઓ એન્જિનિયરિંગ, એ આ એસઈઝેડમાં આવશે, જે આના જ કામમાં આવવાનું છે. અને જે સાહેબે કહ્યું એ પ્રમાણે આ કાર્યપાલક નોંધ મુજબ માર્ગદર્શિકાના આધારે બનાવવામાં આવી છે અને તેમાં EIA રિપોર્ટના શક્ય તેટલા મુદ્દાઓ સમાવી લેવામાં આવેલા છે. थैंक यू. એનો જવાબ નથી મળ્યો. આપને જે ડાયરેક્ટ ક્વેશ્ચન અમારો હતો કે this public hearing is violation of the honorable high court's order. પ્રોજેક્ટ આવી રહ્યા છે જેમના કહેવા મુજબ એના અલગ અલગ હિયરિંગ થવા જોઈએ. એક હિયરિંગ થઈ રહ્યું છે તો એનો લેટર છે પણ એ તમારા મોટેથી સાંભળવા માંગે છે, તો તમે એમને જરા વાત કેટલી છે એ કોલ પ્લાન્ટ માટે જ છે, એ બીજી કોઈ વસ્તુ લાવવાની નથી અંદર. તમે સમજતા નથી. એ આ જે કોમન EIA આધારે આજનું હિયરિંગ થઈ રહ્યું છે એની તમને પરમિશન મળેલી છે, ઓફિસ મેમોરેન્ડમ સો એન્ડ સો, એટલું સાંભળવા માંગે છે. એ મેં કહ્યું ને કે અમને એની પરમિશન મળી ગયેલી છે અને માર્ગદર્શન હતું એ પ્રમાણે જ અમે ગયેલા છીએ. એજ પરમિશન એજ ઓફિસ મેમોરેન્ડમ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ દ્વારા તમામ સબ રેકોર્ડ સાથે. હવે એક મિનિટ આપશો આપણો. બરાબર, ઇન્ટિગ્રેટેડ કોમન EIA રિપોર્ટ બનાવેલો છે, એના બેઝ પર પબ્લિક હિયરિંગ એક સિંગલ પબ્લિક હિયરિંગ રાખેલ છે. અલગ અલગ પ્રોજેક્ટો અલગ અલગ પબ્લિક હિયરિંગ નથી રાખેલ. અમે હાઈકોર્ટમાં આપણે જોઈએ વર્ષોમાં આવ્યા સાહેબ. હાઈકોર્ટમાં આપ કેમ બંધ કરો છો? કંપની કરીને સમજ્યા, આપ કેમ બંધ કરો છો સાહેબ? હાઈકોર્ટમાં 4/5/2010 ના ઓર્ડરનો આપ કેમ વાયોલેશન કરો છો? એ ચાર આપના હસ્તાનેથી બંધ થયેલું છે સર, આપના હસ્તા નથી, કારણ કે આ અદાણીને આવી રીતે મળ્યું હતું અને કંપનીઓ બધું કરી લે છે, અમને ખબર છે સાહેબ, સરકારમાંથી બધું થાય છે. અમે હાઈકોર્ટનો ઓર્ડર રાખીએ છીએ સર. કોઈ પણ એવો અમારો નિયમ બતાવો, EIA નોટિફિકેશન નો હોય કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986 નો હોય કે બધા અલગ અલગ જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અહીં, એ એક સાથે પબ્લિક હિયરિંગ થઈ શકે. આ તો એસી છે, આ તો એસી થી બહારથી છે, કેપ્ટિવ જેટી અને LNG ટર્મિનલ. હાઈકોર્ટનો હુકમ છે અને અમે હાઈકોર્ટમાં રીટ પણ નાખી છે, ઠીક છે, એનો જે જવાબ આવે તે. પણ 2010 નો જે હાઈકોર્ટનો હુકમ છે એનો વાયલેન્સ થઈ રહ્યું છે અહીંયા. એક પ્રોજેક્ટનું કરો અમને વાંધો નથી, એક પ્રોજેક્ટનું થાય તો વાંધો નથી. આગળ 4 પ્રોજેક્ટની અભણ પ્રજા, શું પોર્ટ, શું પાવર, શું ગેસ, શું કોલસો, શું એસઈઝેડ, કોણ સમજવા નથી સર? क्लियरेंस के लिए पब्लिक हियरिंग नहीं कर सकते. नहीं हमारा मंतव्य प्रमाणे મારી વાત સાંભળો સર, મારી વાત સાંભળો. આપ એક ચેરમેન, સરકારના એક ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા વ્યક્તિઓ, અમે એ કહી રહ્યા છીએ કે આ જે પબ્લિક હિયરિંગ થઈ રહ્યો એનો સ્ટાર્ટ જ વાયોલેશન છે. એના પછી અમે અધિકારી આ લોકો જે પીપી ના છે, કારણ કે આ જે કેપ્ટિવ જેટી પ્લસ LNG ટર્મિનલ ની વાત કરી રહ્યા છે, એ એન્ટાયર જે કન્સ્ટ્રક્શન છે એ CRZ ની અંદર છે, પ્લસ એ જે છે એ એસી થી બહાર છે. કેવી રીતે તમે એક સાથે પબ્લિક હિયરિંગ કરી શકો? બરોબર. કેવી રીતે કરી શકો? અને ઓલરેડી હાઈકોર્ટે ઓર્ડર આપ્યો છે કે દરેક પબ્લિક હિયરિંગ દરેક પ્રોજેક્ટ માટે અલગ અલગ થવી જોઈએ. તો આ શા માટે વાયોલેશન થઈ રહ્યો છે? કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ સ્ટોપ કરવામાં આપના ઉપર છે. આપ અધ્યક્ષના હોદ્દાથી આ વસ્તુનો નિર્ણય થવો જોઈએ કે 4 હિયરિંગ એક સાથે થશે કે નહીં થાય. એમની પાસેથી કોઈ જવાબ માંગવાની જરૂર નથી. તમને જવાબ દેવાનું સરકાર કરે ખરી. આપનો જવાબ આપો. તમને જવાબ આપે છે, હું સાંભળવા માંગુ છું. હવે માનનીય અધ્યક્ષની સાથે ચર્ચા કરેલ છે અને જે આ વસ્તુ આપણે રેકોર્ડ પર લઈશું કે આપની જે રજૂઆત એવી છે કે માનનીય ઓનરેબલ હાઈકોર્ટના હુકમ પ્રમાણે આ પબ્લિક હિયરિંગ ન થઈ શકે, એ વસ્તુ પણ અમે રેકોર્ડ પર લઈએ છીએ. અને અમે સાથે સાથે એ પણ જણાવીએ છીએ કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ એનું જે ઓફિસમાં ઇન્ટિગ્રેટેડ કોમન EIA રિપોર્ટ બનાવેલ છે અને ઇન્ટિગ્રેટેડ કોમન EIA રિપોર્ટના બેઝ પર આટલું પબ્લિક હિયરિંગ થઈ રહ્યું છે. આમાં એક કરતા વધારે પબ્લિક હિયરિંગની વાત નથી, સિંગલ પબ્લિક હિયરિંગની વાત છે. નો ડાઉટ એમાં પ્રોજેક્ટ એક કરતા વધારે છે, પણ ઇન્ટિગ્રેટેડ કોમન EIA રિપોર્ટના બેઝ ઉપર આ પબ્લિક હિયરિંગ થઈ રહ્યું છે. આ વસ્તુ પણ આપણે રેકોર્ડ પર લેવામાં આવશે. સર, અમે કોર્ટ પાસે ઉભા જઈએ છીએ અને અમે કોર્ટનો હુકમ જ કોર્ટ કરીએ છીએ. અમે નથી કહેતા કે અમને કરીને નથી જોઈતું. નહીં તો તમે ઇરાદાપૂર્વક શુક્રવાર પસંદ કર્યો છે. મુસ્લિમ ભાઈઓ મચ્છીમારો અહીંયાથી ભાગી જાય નમાજ માટે, એટલે ઇરાદાપૂર્વક તમે શુક્રવાર પસંદ કર્યો. આપણે વાત કરી એ મુજબ 24 ડિસેમ્બર 2010
2010નું જે ઓફિસ મેમોરેન્ડમ છે એમાં કંપનીનું સિંગલ એક્સપર્ટ પ્રેશર કમિટી ચેરમેન સર, એ તો આપ વારંવાર કીધા છો. અમારો પ્રશ્ન એ છે કરો કે આ જે ઇન્ટિગ્રેટેડ એસસીજેનું છે પ્રોજેક્ટ છે પબ્લિક એને અલગ કરો અને એલર્જી ટર્મિનલ કેપ્ટિવ જેટી છે એને અલગ કરો. અહીં એ જ અમે કહેવા માંગીએ છીએ કે એ બંને સાથે શા માટે થઈ રહ્યા છે? એક સાથે ન થવા જોઈએ. અને જો એક સાથે થશે તો આપ એક ગુજરાત હાઈકોર્ટ વડી અદાલતના જે ઓર્ડર છે એનો પણ ભંગ કરશો. આપ તમારી હિયરિંગ કરવા દો. તમને ખબર હતી કે આજે શુક્રવાર છે. હું માંડવી મુસ્લિમ ઇન્ટરેસ્ટ કમિટીનું પ્રમુખ ઇમામ સૈયદ બોલું. બધાને સાંભળ્યા પછી જ આપણી હિયરિંગ પૂરી કરવામાં આવશે, એટલે આપણી કન્ટિન્યુટીમાં રહેશે. સાહેબ, મુસ્લિમ સમાજ મોટું છે, આપણે સર નમાજ પડવા 3 કલાક સુધી કીધું. મોટામાં મોટા અસર કરશે સાહેબ, મુસ્લિમ સમાજ છે અહીંયા. જો ટાઈમ હશે તો આપણે ચાલુ રહેશે. અહીંયા બે જ બહુમતી છે, ચારણ સમાજ અને મુસ્લિમ સમાજની. આ બાજુના આજુબાજુના ગામડાઓ. તમે કહેશો કે હિયરિંગ ચાલુ રહેશે, અમે તો બધા જવાના છીએ. અમે જવાના છીએ, પછી તમે શું નિર્ણય લેવો એનું આપણે મારી એપ્લિકેશન છે એ રેકોર્ડ પર લઈએ છીએ. આપણી પાસે કોઈ હુકમ હોય તો અમને બતાવો, એ રેકોર્ડ પર લઈ લઈએ અને સમિતિ નક્કી કરશે આગળ કાર્યવાહી. આપ એક ચેરમેન છો, આપને પૂરો પાવર છે કે આ જે વાયોલેશન થઈ રહ્યો છે, જો વાયોલેશન થઈ રહ્યો છે તો આ પબ્લિક હિયરિંગ કેન્સલ થવી જોઈએ. આપની પણ કોપી જો અમને મળી શકે. Yes, definitely, sir. Definitely. બીજું એ પણ અમે રેકોર્ડ ઉપર લઈશું, એ પણ રેકોર્ડ ઉપર લઈશું. રેકોર્ડ ઉપર નહીં, સર. રેકોર્ડ ઉપર નહીં. અમે એક હિયરિંગ કેન્સલ થવી જોઈએ અથવા એ પાર્ટને અલગ કરી દેવામાં આવે. જ્યાં સુધી આ ડાયરેક્શન સ્પષ્ટ આપના તો આ ડાયરેક્શન નહીં મળે. મિત્રોને શાંતિ રાખવા વિનંતી. અહીંયા આપણે જે કામ કરીએ છીએ તટસ્થ કામ કરવા માટે ભેગા થયા છીએ. કોઈ ફેવર કેમ ફેવરની વાત નથી. જે પણ નિર્ણય લેશું એ તટસ્થ જ રહે અને અહીંયા કોઈ નિર્ણયની વાત પણ નથી. જે પણ પ્રોસિડિંગ અને જે પણ બાબતો છે એ ભારત સરકાર સુધી જશે અને ત્યાર પછી એનો નિર્ણય લેવાનો. બેસી જાઓ, આપણું કામ ગ્રહણ કરો, આપણે બોલાવવામાં આવે. મારી આપણે વિનંતી છે કે આપ આપણી જગ્યાએ બેસી જાઓ પ્લીઝ. આપ આપણી જગ્યાએ બેસી જાઓ પ્લીઝ. જોઈએ તમે સાહેબ આ વસ્તુ પહેલા તો એક મિનિટ સાહેબ, મારી વાત સાંભળો તમે. હલો સાહેબ, તૈયાર નથી તમે બેસી જાઓ, આપણે સાંભળવા તક આપવામાં આવશે. અત્યારે આપણું કામ ગ્રહણ કરો, આપણે ખાસ વિનંતી કરવામાં આવે. સાહેબ પહેલા આપણે ખબર છે. કહી દઉં છું એમને, કહી દઉં છું. તમે શાંતિથી પોતાનું સ્થાન ગ્રહણ કરો. वो टाइम सील लेना चाहते हैं तो वो भी उनको व्यवस्था कर दीजिए. तो और सील और आपका जो भी कंसर्न है उसकी सिग्नेचर के साथ उनको रिसीव कर હા, હું આની વાત કરું છું. આજે કચ્છ અદાણી પાવર અને એની વાત હતી. અદાણી અને બીજું કચ્છ શું હતું? કચ્છ પાવર પ્લાન્ટ. એમાં એ અલગ અલગ પ્રોજેક્ટની એ અલગ અલગ વસ્તુઓ હતી. મારી વાત સાંભળો, આપ સાંભળો તો પડે તમારી વાત સાંભળો. પોતાની જગ્યાએ બેસી જાઓ. હવે અત્યારે જે અમે પણ હાઈકોર્ટનો ઓર્ડર છે એ પ્રમાણે બે અલગ પ્રોજેક્ટની લોક સુનાવણી એક જ જગ્યાએ રાખેલી હતી એવું કંઈક છે, બરાબર છે? અને એ બાબત એવી ચિંતા હતી કે એક સુનાવણી પૂરી ના થાય ત્યાં સુધી બીજી સુનાવણી કેવી રીતે શરૂ થઈ શકે. એમાં ઓનરેબલ ઓર્ડર હાઈકોર્ટે ઓર્ડર પણ આપેલો છે. એ ઓર્ડર તારીખ 4/10/2010 નો છે. જ્યારે હું જે નોટિફિકેશનની વાત કરું છું, હું જે એ બે અલગ પ્રોજેક્ટના રિપોર્ટમાં જે પણ યોજનાઓ છે એનું એક જ પબ્લિકેટ છે. બે અલગ રિપોર્ટમાં તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. પબ્લિકેટ વ્યાજબી છે, બાકીનો નિર્ણય કમિટી લેશે. હલો સાહેબ, હા, આપણે આનો અમારો જવાબ એ છે 24/10/2010 ના નોટિફિકેશન પ્રમાણે આ લોકો ઇન્ટિગ્રેટેડ એઆઈ રિપોર્ટ બનાવે છે અને એ પ્રમાણે આજે પબ્લિકેશન થઈ રહેલ છે. મહેરબાની કરીને આપ સૌને વિનંતી કરવાની કે હવે આગળની કાર્યવાહી અમલ કરો. અધ્યક્ષ સાહેબ, આ પબ્લિક હેરિંગમાં મારી વાત સાંભળો પહેલા તમે. આ તમે અધ્યક્ષ સાહેબ છે હું કહીને સંબોધિત કરું છું કે આ
આપણી બેરિંગમાં જે 4 પ્રોજેક્ટ થઈ છે બરોબર, એમાં મરીનને લગતું પણ એ છે નથી મરીન તો દરિયા કિનારાના મરીનનું છે નથી, એમાં મરીન ડીઆઈ બનવો જોઈએ. મરીન ડીઆઈ કેમ નથી બન્યો બરોબર, અને આ 4 હેરિટેજ સાથે નથી શકે. આ જ્યારે પ્રશ્નોનો જે તબક્કો આવશે એ વખતે બધી જ વસ્તુ તમને તક આપવામાં આવશે. આ તમારી કન્સર્ન અમે રેકોર્ડ પર લઈએ છીએ. મારી વાત સાંભળો, આપની કન્સર્ન અમે રેકોર્ડ પર લઈએ છીએ. મારું શું કેવું છે કે આપણે આપણી કન્સર્ન રજૂ કરી કે ભાઈ ઓનરેબલ હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે આ પબ્લિક ના થઈ શકે. અમારી ચિંતા એક ન થવા દેશે. મારી વાત તમારી છે કે તમે પ્રોજેક્ટ છે, ઇન્ટિગ્રેટેડ પ્રોજેક્ટ છે, એનો કોમન લેયર રિપોર્ટ બને છે, એ પ્રમાણે આનો પબ્લિક થઈ રહેશે. આ વસ્તુ આપણે રેકોર્ડ કરી હવે આ વસ્તુ આપણે રેકોર્ડ પર લઈએ છીએ અને આ વસ્તુ પર રેકોર્ડ લઈએ છીએ. નોટિફિકેશન પછી આ મારે નક્કી નથી કરવાનું, આ મંચે નક્કી નથી કરવાનું, આ મંચે નક્કી નથી કરવાનું કે આ પ્રોજેક્ટને પર્યાવરણ મંજૂરી આપી કે ના આપી. આ વસ્તુ થશે આપની કન્સર્ન અને આ વસ્તુ બંને ત્યાં રજૂ થશે એમને નિર્ણય લેવા દો. આ મારા કાર્યક્ષેત્રમાં નિર્ણય લેવાનું આવતું નથી. આ સમજવા કંપનીના પ્રતિનિધિ નથી, જજ બનીને બેઠા છે એટલે આપણે રિસ્પેક્ટ એમનો પર ચૂકવો નથી. એટલે આપણે ખાસ નંબર વિનંતી કરવાની કે આપની રજૂઆત પર અમે જે વાત કરી મારી બધાને નમ્ર વિનંતી છે શાંતિથી સાંભળો. જે પ્રોસિડિંગ્સ બધા જ હશે એની પણ નકલ અમે તમને આપશું કે શું પ્રોસિડિંગ્સ ક્યાં છે ને તમામ વસ્તુ ઓન રેકોર્ડ. તમે જે કહો છો એ ડીટો એ લીધા વગર અહીંથી અમે જશું ને બધા રાતના 12 વાગે ગામનો એક માણસ જેને આમાં અફેક્ટેડ છે અને કંઈ પણ છે ચિંતા ના કરો. એવો છે તો એક બ્રેક આપીશું, નમાજ પડી લો, વાંધો નથી. અમારી વાત છે કે આ અભણ પબ્લિક તમે ઇન્ટિગ્રેટેડ કહો કે બીજું કઈ કે ત્રીજું કહો, અમને એક પ્રોજેક્ટ કોર્ટ આવવાનું છે, કઈ રીતે આવવાનું છે, ત્યાં શું આવે, તેનું શું નુકસાન હોય, માછીમારોને શું નુકસાન થાય, પક્ષીઓને શું નુકસાન થાય, પર્યાવરણને શું નુકસાન થાય, પદ્ધતિસરનો એક દિવસ માટે એક જોઈએ. તમારા ઇન્ટિગ્રેટેડ હોય ગમે તે અસરગ્રસ્ત અમે છીએ તમારા શબ્દથી અમે શ્રી ગઢવીએ જે રજૂઆત કરી એને પણ અમે રેકોર્ડ કરીએ છીએ કે ભાઈ એમની રજૂઆત એવી છે કે દરેક પ્રોજેક્ટ માટે અલગ અલગ પબ્લિક બીજી વાર કરાવો. હું તો કહું સાહેબ અમારું કાર્યક્ષેત્ર શું છે, આ પેલા મારું કાર્યક્ષેત્ર આપણે એક જ વેગમાં સમજાવી દઉં કે મારેણ સાહેબે આપણે રજૂઆત સાંભળવાની છે. આપણે મારું અને સાહેબનું કામ શું છે કે એમની રજૂઆત અમે રેકોર્ડ પર લઈ શકીએ. એમની એક રજૂઆત રેકોર્ડ પર આવે, એમની એક વાત રેકોર્ડ પર આવે, એ અમારું કામ છે. તમારી રજૂઆત, તમારા વાંધાઓ, તમારા પ્રશ્નો, એના ઉદ્યોગ તરફથી જે જવાબ આવે એ અમારે રેકોર્ડ પર કરવાનો છે અને આ વસ્તુ યુનિટાઇઝ કરી અને અમારે દિલ્હી મોકલવાનું છે. એટલે આપણે નમ્ર વિનંતી છે તમારે જે કંઈ વાંધા હોય, તમારી જે કંઈ ચિંતા હોય, તમારે એક દિવસનું એક પબ્લિક અલગ કરવું જોઈએ. તમામ વસ્તુઓ રેકોર્ડ કરી દો. અમારો રોલ આટલો જ છે. આ મહેરબાની આપનો રોલ અમે સમજીએ છીએ શું કરવાનું છે શું નહીં, પણ અમે અમના ઉપર આવા પ્રોજેક્ટ ઠોકી દેવામાં આવે. કચ્છમાં કોઈ બોલવા વાળો નથી, તમે ગમે તેવા શબ્દો નાખી દો તો અમારે
વિરોધ કરવાનો, કારણ કે તમે અમારો સાંભળવા માટે તો આજે તમે બધા આ દરબાર ભર્યો છે, તો અમે ન કરીએ, અમે ન કહીએ તો ક્યારે કહીએ, અમે ક્યાં કહીએ? EI નોટિફિકેશન 2014-2006 જે 15 33 નંબરનું EI નોટિફિકેશન છે, એ નોટિફિકેશનમાં પ્રોસિજર ઓફ પબ્લિક હિયરિંગ છે, એ પ્રમાણે આનું પબ્લિક હિયરિંગ થઈ રહ્યું છે. અને એની અંદર આ ખાસ જોગવાઈ રાખી છે, એમાં સ્પેસિફિકલી લખ્યું છે કે લોકલી કન્સર્ન જે એફેક્ટેડ પર્સન છે એમના વાંધાઓ દરેક વસ્તુ હવે ધ્યાનમાં લેવાની છે, અને એ જ કામ અમે કરી છે. આપણે એક રજૂઆત આપ રજૂઆત કરો, રેકોર્ડ પર લખી આપ એક રજૂઆત કરો, આપણે જે કઈ રજૂઆત તમને લાગતી હોય કરો, એ બધી વસ્તુઓ રેકોર્ડ પર લઈએ, અને આ મિનિટ્સ ત્યાં પહોંચશે એ મિનિટ્સ એ લોકોએ કન્સિડર કરવી પડશે, અને એમને જે જવાબ હોય એ જવાબ બી આપણે રેકોર્ડ કરી. સરજી પ્લીઝ હવે એક મિનિટ ખાલી. અમે તો એ ઈચ્છીએ છીએ કે અમારી આ કચ્છની પ્રજા, હોળીભાની પ્રજા, અને 4 પ્લાન્ટ એક સાથે લેવા અને કચ્છમાં લેવા, અને આટલું પ્રદર્શન અને બધું આમ જોવા જતા એમનું જીવન જોયું છે, આગળ પાછળ જીવન બતાવો. અમારી સાહેબ ઠીક છે, રજૂઆત અમે કરશું તમામ. અમારી પહેલી રજૂઆત છે આપને, 2 જણાને, બરાબર, અને સાહેબ ચેરમેન સાહેબને, કે આપ જે આજનો હિયરિંગ છે રદ થવું જોઈએ, અથવા તો એક થવું જોઈએ. અમે નોટિફિકેશન જોગવાઈ પ્રમાણે કર્યા છે, આપને ખાસ નમ્ર વિનંતી કરવાની કે આપને જે કઈ વાંધા હોય, જે કઈ રજૂઆત હોય આપ કરો, અમે રેકોર્ડ કરો. અમે તો નામદાર હાઈકોર્ટનો આપને તમે જો સાહેબ સરકારના ઠરાવો હોય, અમે એ વસ્તુ પણ ઓનરેબલ હાઈકોર્ટે પૂરતું માળખીને એ વસ્તુ પણ અમે રેકોર્ડ પર લઈશું કે આપે ઓનરેબલ હાઈકોર્ટના ઓર્ડરનો આપણે ઉલ્લેખ કર્યો છે, અમે આ EI નોટિફિકેશન 24/2010 નો ઉલ્લેખ કર્યો છે, એ બંનેનો ઉલ્લેખ કરી અને આ વસ્તુનો રેકોર્ડ પર લઈશું. બરાબર છે? પણ સાહેબ આપ રેકોર્ડ ઉપર લેશો, બધી વાત સાચી, પછી તો પેપર બધા ચાલ્યા જશે. અમારે નામદાર હાઈકોર્ટના આધારે સરકારે તો બધાને જેમ ભાવે મંજૂરી આપી છે, અમને ખબર છે, પોતાના ઉદ્યોગના વિકાસ માટે આ જમીનો આપી દીધી, બધું કર્યું. અમારે વાંધો અહીંયા છે કે અમે આમાં કાંઈ સમજતા નથી. તમારા 45 પાનામાં અમને એક પ્રોજેક્ટનો એક કહો. હું તને એ કહું છું કે આજનું પ્રેઝન્ટેશન શ્રી ગઢવીભાઈ એમનું પ્રેઝન્ટેશન પૂરું થયા પછી આ મંચ આપના માટે ખુલ્લો મૂકવામાં આવશે, અને આ મંચ ખુલ્લોમાં આપને જે પૂછવું હોય આ પૂછો. હું એમને સૂચના આપું છું, આ બેસી જાઓ. અમે તમે જે આવો અમે ચાલુ જ રાખીશું, બંધ નહીં કરીએ. આપણે રજૂઆત સાંભળ્યા વગર અમે નહીં જઈએ. આગળ વધવાનું તમે આગળ કરીશું ને આપ જગ્યા આપ જઈને આવો ને. આપણે વાત કરી લઈએ, પછી બ્રેક રાખીશું 3 વાગે. એમાં દરેક પ્રોજેક્ટની માહિતી આવી જાય છે ને. તમને હું સિમ્પલ પ્રશ્ન પૂછું છું. હા તો બસ તમારે એમની મૂંઝવણ એક જ છે કે દરેક પ્રોજેક્ટની ડિટેલમાં એમને માહિતી દેવામાં આવે, એની શું અસરો રહેશે, શું લાભાલાભ જે પણ છે તમામ વસ્તુ એમની સામે ગુજરાતીમાં સ્પષ્ટ ભાષામાં એમને કહેવાનું છે, એમને સમજણ આપવામાં આવે, પૂરતી સમજણ આપવામાં આવે, અને એ તમારું આખું પ્રેઝન્ટેશન સમગ્રપણે તમામ પ્રોજેક્ટનું પૂર્ણ થઈ ગયા બાદ મંચમાં આપણે પ્રશ્નો લેશું, અને જે પણ મિત્રને જે પણ અફેક્ટેડ છે, જે પણ કંઈ કેવું હશે એ આપણે લેશું. એટલે તમામને વિનંતી છે કે ભાઈ આ બ્રેક પડે પછી પાછા આવીએ ત્યારે પૂરતો સહયોગ આપવા વિનંતી છે, અને સમગ્ર માહિતી જે આપ ઈચ્છો છો એ તમામ આપણે એમને કહેશું, જે આપણને તમામ રીતના એ લોકો પૂરી પાડશે. અમારું જે આ પ્રેઝન્ટેશન છે એ બધું જ આવરી લે છે, એટલે જો એટલું જોઈને એ લોકો જાય. તમારી વાત સાચી છે, પણ એ પૂરું 25 મિનિટ આટલી એમાં ટાઈમ લાગશે, વચ્ચે બ્રેક પડશે, આ લોકો ડિસ્ટર્બ થશે. ના, હું એમ કહું છું કે જો આ પ્રેઝન્ટેશન જોઈને એ લોકો જાય તો એટલીસ્ટ એમને બરાબર બધા પ્રોજેક્ટ વિશે એક એક વસ્તુ ખબર પડી જાય. સાંભળો,
જો પ્રેઝન્ટેશન તમે જો 5 મિનિટમાં સમજો તમે 10 મિનિટ કીધી હતી અમે 10 મિનિટ દીધી છે તમને એમાં 5 મિનિટ થઈ ગઈ છે સાહેબ 5 મિનિટમાં એમને કેવું લગા 3 વાગે હાજર કરો અને 3 વાગે 7 છે સુનાવણી ચાલુ કરી દેવામાં આવશે એ પહેલા સ્થાન લઈ લો અને આ લંચ બ્રેક સમજો અત્યારે પોતાનું ભોજન સાહેબજી અમે તારીખ નથી જોઈતી કારણ કે તમે આજે તમે આટલી પ્રજા આવી છે આ બધી પોતાનો ધંધો પોતાનો રોજગાર બધું છોડીને આવી છે મહેરબાની કરીને તારીખ નથી જોઈતી જે પણ ડિસ્ટન્સ લેવું હોય અત્યારે લઈ શકો છો અમારો સગો વિરોધ છે વિદ્રોહ નથી લેતા અમને એ લોકો 3 વાગ્યા સુધી પાકે જણાયા પ્રોસીડિંગ ખરેખર બંધ ન રહે પણ પાકે જણાયા એટલે 5 વાગે રિસ્ટોર કરતા 3 વાગે રૂપિયા પાવટે જાય આ ધીરે ધીરે જા પાણી ન કે મિલા પાણી 3 વાગે સુધી નિરાશ થઈ સાથે સાથે મિનિટની અંદર નોટ તો કરવામાં આવે કે તમને કેવી સ્ટડી કરવામાં આ ટાઈમ થી આ ટાઈમ સુધી બધા ભાઈઓને 3 વાગે આવવાની વિનંતી છે 3 વાગે ફરીથી બાંધવાની સ્પોટ બંધ કરે પબ્લિક મીટિંગ અને મેમ વિનંતી છે કે પ્રોસીડિંગ મીટિંગ અંદર લંચ બ્રેક ન લખવામાં આવે પબ્લિક એની સ્ટડી કરવામાં આ લોકસભાની કામગીરી હાલ પૂરતી લંચ બ્રેક આપવામાં આવે છે લંચ બ્રેક આપવામાં આવે છે લંચ બ્રેક આપવામાં આવે છે અને લંચ બ્રેક પછી 3 વાગે પાછી ભેગા થઈ ગઈ ભાઈ આ કોઈ મંચ આપણે કઈ ક્રાંતિકારી મંચ નથી